હે પારુલ, આપણે થાઈલેન્ડ ફરીને આયા પછી આપણું આખું ઘર ચકાચક હે. કને સાફ કરે? ઈ તો હે ને હું આપણા ઘરની ચાવી હે ને મારા ભાઈને આપીને જઈતી એટલે એને સાફ કરાઈ નાખી બધું. તું બાપા ઘરેની તિજોરી જઈને ચેક કર, કારણ કે ઘરની હંગાથી તિજોરી સાફ કરીને ના જતો રહ્યો હોય. એટલે તમે કેવા શું માંગો છો? તારો ભાઈ ચુવન તો હે. જય બચારા આખું ઘરનું કેટલું ધ્યાન રાખ્યું, સાફ કરાયું, કેટલું બધું કર્યું ને તમે આવું કોઈ ને? હા, તારા ભાઈનો મને સેજે વિશ્વાસ નહીં આવતો. બચારો કરતો હશે ને તોય નહીં કરે તમારું તારું આવું. આવું મારું ઘર ભલે હજી હાડે રે, મારે કઈ આવું સાફ નહીં કરાવવું. પણ તમારે કરવાનું. તારો ભાઈ હે ને લોભ લાલચ વગર કઈ કરે એવો જ નહીં. હવે ગામમાં ગમે તેને પૂછી જો. તમારે કરવાનું હાઈ પછી હા તે તો તું કામ વાળી રાખી લેજે, પણ તારા ભાઈને ના આપીશ તું આ બધું સાફ સફાઈ કરવાનું. તમે ભાઈ તું જઈને તિજોરી ચેક કર ને. તમને તો વિશ્વાસ જ નહીં આવતો મારા ભાઈ ઉપર. ના જ આવે ને, લઈ જો હી પાછા નહીં હાલતો, ગામના લોકોના બૂચ મારીને બેઠો, ગલ્લાવાળાના નામાં નહીં હાલતો. બચારા બોનના ઘરે ઉપરથી કામ કરવા આયો અને પછી કેટલી દેખરેખ રાખી, આપણે કેટલા દાડા બહાર ફર્યા. મારા બાપ મારા ઘરને તાળું મારેલું રહે ને તો ચાલશે, બાકી તારા ભાઈ મારા ઘરમાં ના જોવે. આપણે 10 દાડા કે 10 દાડા એના ઘરમાં શું શું ખાધું હશે, શું શું પીધું હશે, કેટલા નામું મારા ગલ્લે ચડાવ્યું હશે, મારા રામ જાણે. હવે જઈને મારે ચેક કરવું પડશે. તે અહીંયા રહ્યો હોય તો કરે તો ખરો ને, બચારો ખાઈ પીવે ને. એટલે ઈ જ કરવા આવ્યો તો અહીં, ખાવા પીવા જાય તો સાફ સફાઈ તો નામનું બહાનું હે, મારે તો તિજોરી ચેક કરવી પડશે. આના વિશ્વાસ જ નહીં આવતો ને જરાય આવતો મારા ભાઈ ના જ પાડ દો કે ને તારે અમાર કશું કરવાનું સૌથી હારું તારો ભાઈ આવું જ ના જોવે. રક્ષાબંધને એને નહીં બોલાવવાનો, તારે ત્યાં જઈને રાખડી બાંધવાની, અહીંયા આવે તો બીજા 5000 નો ખર્ચો કરાવશે. બચારાને એક તો ઉપરથી આવે સામેથી અને પાછો તમે આવું કહો તમે. આઈને કઈ કાંદા નહીં કાઢતા, તમે 200 રૂપિયાની ચાંદીની રાખડી લઈને ના ચડાવો છો તો 11 રૂપિયા મેલીને જાય હે. કાંઈ બચારાને આવું ના ઉચકે. આવો જ છે તારો ભાઈ, હું પૈણે તારનો ઓળખી જો હું. હવે તો મારે મોજડી ચોરી જો તો મોજડી કે મોજડી મારી 500 રૂપિયા, મને કહા 5000 રૂપિયા. તારું ડાથું જોયું હોય 5000 રૂપિયા વાળી થાય. તે હોય તો તિજોરી ચેક કરને મારા બાપ, મને તારા ભાઈ પર વિશ્વાસ નહીં આવતો. તમે જો મારે કઈ નહીં ચેક કરવી, મારા ભાઈ પર મને વિશ્વાસ આવે છે, કશું ના કરે. તમે જો સન્માના ઉપડો, હવે તો ચાવી નહીં આપીને બચારાને. મમ્મી તાર મારા પપ્પા જોડે બાજવાનું થયું હે? હવે 2 દાડા થયા તોય હજી એમને બોલાવતી નહીં. તો તને શું લાગે એમને સજા મળી હે? તો તું નહીં બોલાવતી ને એટલે તો એમને મજા પડી જઈ હે. ભાવેશ, મારા ભાભી માટે આયડો લઈને જવાનું છે, તે સમજાતું નહીં શું લઈ જવું. તમે કઈક સજેશન આપો ને. અલે મોડી મને આવા આડા બાડા થોડી ખબર પડે શું લઈ જવું. અલા પણ કઈક તો હશે ને, કોને? તાર ભાભી જેવી દેખાય? મારા ભાભી તો ગાય જેવી દેખાય. તે એક કામ કર, ખોળના 2 કોથળા લઈને જા. કેમ હજી તૈયાર નહીં થઈ? આપણે તો ફંક્શનમાં જવાનું અત્યારે. હું નહીં આવવાની. કેમ? મારી જોડે એક નવી સાડી જ નહીં પહેરેવી. મને ખબર જ હતી કે તું આવું જ કહીશ, એટલે જ હું તારા માટે એક નવી સાડી લઈને આવ્યો છું. અરે વાહ, મસ્ત હે. ક્યાંથી લાયા? તારા કબાટમાં હી.